આ છે તો આપણું સનફ્લાવર છે તો એમ કે બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. આપણે લીફ બનાવવાની બાકી હતી તે આ પાર્ટમાં આપણે જોઈશું. હેલો ફ્રેન્ડ, આજે આપણે આ પાર્ટમાં છે જેમ કે લીફ કેવી રીતે બનાવીશું ને એ શીખીશું. આપણે પાર્ટમાં 1માં જોયું હતું આ બનાવતા, પાર્ટ 2માં આપણે આ બનાવેલું હતું યલો કલરની, અને નેક્સ્ટ પાર્ટમાં આપણે છે તો એમ કે આ બનાવેલું હતું અને પાછળ લગાવવાનું આવી રીતે. આપણે 4th પાર્ટમાં જોઈશું કે આપણે લીફ છે તો એમ કે કેવી રીતે બનાવીશું. તેના માટે છે તો આપણે આમ વાયરનો યુઝ કરીશું અને ગ્રીન કલરની ઓનનો છે તો એમ કે ઉપયોગ કરીશું. પ્રથમ આપણે છે તો મેજિક સર્કલ બનાવીશું. એમાં છે તો એમ કે 10 લઈ અને આમાં છે તો આપણે 7 છે તો એમ કે સિંગલ ક્રોશે કરીશું. છે તો આપણે બધા એમ કે આપણે જ્યાં 7 સિંગલ ક્રોશે કરેલા છે ને એ બધામાં છે ને કેમ કે બબે છે તો એમ કે પહેલાં આપણે 2 ચેન લઈ લઈશું. બે આપણે છે કેમ કે ડબલ છે કેમ કે એકમાં 2 ડબલ ક્રોશે કરીશું, એકમાં 2 ડબલ ક્રોશે કરીશું. છે ને જે ડબલ ક્રોશે કરી લઈશું, એક ચેન લઈ લઈશું 7માં ડબલ ક્રોશેમાં. જે નેક્સ્ટ 8 છે તો કે એ પ્લેટમાં આપણે કરીશું. સિંગલ ક્રોશે કરેલા છે ને પહેલામાં છે તો કે આપણે સિંગલ ક્રોશે કરીશું, નેક્સ્ટમાં છે તો કે હાફ ડબલ ક્રોશે કરીશું. નેક્સ્ટ એમાં જે છે તો પાછો હાફ ડબલ ક્રોશે કરીશું, એક સિંગલ ક્રોશે કરીશું, 2 હાફ ડબલ ક્રોશે કરીશું. આપણે છે તો બધા જે આપણે ડબલ ક્રોશે કરેલા છે ને તો એકમાં છે તો કે 2 છે તો કે ડબલ ક્રોશે કરતા જશું. ચેન લીધેલી હતી એમાં છે તો આપણે ડબલ ક્રોશે કરીશું અને એક છે તો ચેન લઈ લઈશું.
કરી અહીંયા સુધી કરી લઈશું આપણે. હાફ બનીને કમ્પ્લીટ થઈ ગયું. અહીંયા છે તો આપણે સિંગલ ક્રોશે કરીશું, ડબલ ક્રોશે કરીશું. નેક્સ્ટ આપણે છે ને 4 ચેન લઈ લઈશું, 3. અહીંયા જ્યાં છે ને આ રીતના ક્લોઝ સ્ટીચ આપી દઈશું. એમાં ડબલ ક્રોશે કરીશું. થઈ જશે. નેક્સ્ટ એ જ રીતના આમાં બધામાં છે તો આપણે એમ કે ડબલ ક્રોશે કરી લઈશું. આ લીફ બની અને કમ્પ્લીટ થઈ ગઈ છે. નેક્સ્ટ આપણે છે તો આ રીતના લઈશું. છે તો આપણું લીફ બની અને એમ કે કમ્પ્લીટ થઈ ગયું છે. તમે જોઈ શકો છો તો આપણું લીફ બની અને એમ કે કમ્પ્લીટ થઈ ગયું છે એમ કે. અને નેક્સ્ટ પાર્ટમાં આપણે છે તો એમ કે આ સ્ટીકનો યુઝ કરી અને સનફ્લાવર છે તો એમ કે કેવી રીતે એમ કે આખું બનાવીશું ને એ વિડીયોમાં જોઈશું.